કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઈઝરાયલના વ્લોગમાં। જો કાલ પવન હતો ને તો લીંબુ કેવા ખરી પડ્યા છે, અને આ તો જો જણીક સાકર ટેટી ન હોય અવડો મોટું લીંબુ છે। જો આ લીંબુ જો અને આ લીંબુ જો કવડું મોટું છે ને, આ બે લીંબુ જો, અને આ છે ને એ બહુ મસ્ત છે। આ છે ને આપણે શું કહેવાય, ના લીંબુ કે ના સંતરા, બે આમ બે ભેગું આમ આવે, એટલે કે આમાં છે ને વિટામિન સી બહુ હોય, સંતરા જેવું હોય, આ ખાટું મીઠું એવું સરસ હોય। આનો રસ પીએ ને વિટામિન સી મળે આમાંથી। જો હું છે ને આનો રસ બનાવું અને બતાવું તમને। અહીં નીચે પડ્યું છે, જો આનો રસ બનાવીને બતાવું તમને કેવું હોય। જો આ હે ને ડંકી જેવું છે, હું આમાં બનાવીશ જ્યુસ। હમણાં તમે લોકો જોઈજો। આઈસ કેવો અવાજ કરે છે, જો જ્યુસ નીકળે આની અંદરથી। જો મેં આમાં બરફ નાખી લીધો, અને હવે સોડા અને આ રસ છે ને મિક્સ કરીશ, કેમ કે આ છે ને બહુ ખાટું હોય, એટલે સોડા થોડું ઘણી નાખવી પડે। મારા આપણે આમાં ફુદીનો પણ નાખશું, મજા આવશે। તો આપણું જ્યુસ તૈયાર થઈ ગયું। ખાટું હે પણ બહુ મજા આવે, એનર્જી આપણે સારી મળે આનાથી। જો મેં કેટલા રૂપિયા ભેગા કર્યા બતાવું તમને। કેટલા રૂપિયા હે, જો 10 યાન, 5 યાન, 10 રૂપિયા, જેટલા છૂટા મળ્યા ને બધા ભેગા કર્યા છે। હું આ ઘરે આવીને 1.5 વર્ષ થયા, જેટલા મને છૂટા મળે ને બધા હું છે ને આ બોક્સમાં ભેગા કરતી હતી। મારી પાસે ગલ્લો નથી, આપણે કેમ નાના હોય ને ભેગા કરીએ, 10 યાન 50 પૈસાને આપણે કેમ 10 યુન 20 યુન આવતું હતું ઇન્ડિયામાં, એવી રીતે જો આ બધા પૈસા મેં ભેગા કર્યા છે। હવે છે ને હું તે લેવી જઈશ ને તો અહીંયા બધીને દઈ આવીશ। આમાં 10ના સિક્કા, 5ના સિક્કા બધું છે, ઘણા બધા 10ના સિક્કા છે, ઘણા પૈસા થશે, ગણીને ત્યારે ખબર પડશે। આજે હું ગણી લઈશ, અને કાલે હું તે લેવી જાય ને, કાલ પરમ દિવસે રાશન લેવા ઇન્ડિયન શોપે, ત્યારે આ છૂટા જ દઈ આવીશ બધાય। કેટલા રૂપિયા છે જો, આ પૈસા ભેગા કર્યા ને જોઈ અને મને મારું બચપન યાદ આવી ગયું।
હું ગલ્લામાં ભેગા કરતી હતી 10 ને 20 ને 5 મેં વાપરેલું પાવલી બારાના ને એટલે મને છે ને આજે મારું બચપન યાદ આવી ગયું મારા છૂટા પૈસા જોઈને. જો એટલા પૈસા ભેગા કર્યા છે. આ છે ને અમે કંઈક લેવા જઈએ ને તો એમાંથી 10 પૈસા 20 પૈસા બચતા હોય ને એ ભેગા કર્યા છે. મેં આ બધાય 1.5 વર્ષ થયું છે એટલા ભેગા થયા છે. હવે આને ગણીશું કેટલા છે પછી દઈ આવીશ. મને છે ને એક કોમેન્ટ ઇઝરાયલથી આવેલી છે તો હું એનો જવાબ આમાં આપી દઈશ ને જે કોઈને કોમેન્ટનો જવાબ જોતો હોય એમાં એનું નામ લખીને આપજો, કેમ કે ઘણા એમાં નામ નથી ને એટલે નથી મને ખબર રહેતી કે શું છે આનું નામ. તો આ કરમેલે લખીને મોકલો છે ઇઝરાયલથી એનો મેસેજ કે અમે તમારા વ્લોગ જોઈએ છીએ. એમ કહે છે હું તમારો વ્લોગ જોઉં છું, મને ગમે છે, તો થેન્ક યુ તમારો વ્લોગ જોઉં છો. ને તમે એમ પણ લખ્યું છે એમાં કે તમે ઇન્ડિયામાં ક્યાંથી છો એમ. તો હું છે ને ઇન્ડિયામાં પોરબંદર ગુજરાતથી છું. એટલે તમારો આભાર, તમે મારો વ્લોગ જોઉં છો ને તમને ગુજરાતી સારું સમજાય છે. તમે ગુજરાતના છો કે પછી અહીંયા આવીને મેરેજ કર્યા છે તમે મને કોમેન્ટમાં જવાબ દઈજો જો મારો આ વ્લોગ જોતા હોય ને તો. કેમ કે અહીંયા ઘણા લોકોએ આપણી છોકરીઓ છોકરા મેરેજ કરી લે છે. મારી બેન છે માસીની છોકરી, તો મારા બેન એવી બે જેરુસલેમમાં છે, એને પણ બહુ વહેલા મેરેજ કર્યા છે. ઇઝરાયલના જે છે ને છોકરો ઇઝરાયલી છે અને એ છોકરી છે ને એ ઇન્ડિયાની છે. મારી જે બેનની હું વાત કરું છું ને મારા બેન બનેવીની. અને હું જઈશ ને કરમેલ ત્યાં જેરુસલેમ તો હું મારી બેનના ઘરે ગમે ત્યારે રજા રાખીને ત્યારે તમને બતાવીશ મારી બેનને. તમારો વ્લોગ જોતા રહેજો. તો તમે મને જવાબ દઈજો કે તમે ઇઝરાયલમાં આવીને મેરેજ કર્યા છે કે તમે ઇઝરાયલી છો કે શું છે એમ. તમને આટલું ગુજરાતી સરસ સમજાય છે એટલે. હું છે ને અત્યારે બનાવું છું પાલકની ભાજી, કેમ કે મને હે ને ભાજી બહુ ગમે. હું અહીં ઇઝરાયલ આવી ને મેં હે ને 2 વર્ષ થયા 2.5 વર્ષ થયા મારા 2.5 વર્ષમાં મેં તાંદરવાની ભાજી નથી ખાધી. ઇઝરાયલમાં મેથીની મળે, પાલક મળે, બીજી કોઈ ભાજી જ નથી બીજી મળતી. એટલે હું છે ને મેથીની પાલકની બનાવી લઉં. પાલકનું શાક બનાવું પણ અત્યારે બહુ ગરમી છે બરોબર, ક્યારેક ઠંડી હોય ક્યારેક ગરમી હોય, કંઈ નક્કી ન હોય. તો અત્યારે રીંગણા ન ખાઈએ તો સારી વાત છે એટલે મેં કીધું પાલકની ભાજી બનાવી નાખું. આમ પણ પાલક બહુ સારા એટલે પાલકનું રીંગણાનું શાક મસ્ત બને. આના ઢોકળા પણ અમે બનાવીએ, બહુ સરસ બને પાલકનું. આપણે તો ભાજી બનાવવાની છે. ઈમા બોય લેખોલ. હું એને કહું કે હાલો જમવા. લેખોલ મુખાન. મારી ઈમાને કહું કે હાલો જમવા તૈયાર છે. હજી તો એને મારી ઈમાને 10 મિનિટ પહેલા કેવું પડે ત્યારે તો મારી ઈમા સમજે. હવે એનું જમવાનું આપી દઈશ પછી હું જમીશ, કેમ કે આજે મોડું થઈ ગયું છે બહુ જ. અને મારે હજી તો ભાજી બનાવી, રોટલી બનાવી છે. ભાજીમાં તો કોઈ વાર નહીં લાગે, હમણાં ફટાફટ બની જશે. ચાલો આટલી ભાજી નીકળી જો. એટલી પડી ગઈ બાપરે, બધું ભરી લઈએ. મારી ઈમાન ફેમિલી આવે ને ભાજી બનાવતી હોય તો મને જોઈને શું કે ખબર, એમ કે આ તો એ કે રેબિટ્સ ખાય એમ, એટલે કે આ બધું સસલા ખાય. મેં એકદમ સસલા જ છે ને. મિત્રો આમાં માટી બહુ હોય એટલે ધોવું પડે સારી પર પાણીથી. પછી નેટમાં નાખી નેટમાં ધોઈ સારી પછી કટિંગ કરી નાખી.
હવે જમવાનું રેડી થઈ ગયું. જો ભાજી મેં હે ને રસાવાળી રાખી છે અને સલાડ છે, પછી પાપડ, અથાણું, રોટલી. કેમ કે આજે છે ને મારે દહીં ખાલી થઈ ગયું છે એટલે છાશ નથી, અને મારી ઈમાં તો મોડેકથી કહે છે જમવાનું, તો આપણે હવે જમી લઈએ.